રાજા ગુણસેન અગ્નિ શર્મા તાપસના દર્શન કરવા. રાજા તરીકેનો અવતાર મળ્યો છે, રાજા તરીકેનો ભવ મળ્યો છે. કેવો ભવ હોય? વૈભવ પૂર્ણ ભવ હોય. પાણી માંગો તો દૂધ હાજર થાય એટલી અનુકૂળતા હોય. બધી જ રીતે ઉત્તમ છે, શ્રેષ્ઠ છે. પુણ્યનો ડગલે ને પગલે અનુભવ થાય એવો ભવ મળ્યો છે. અને છતાંય ચિત્તમાં વૃત્તિ કઈ છે? ઉત્તમતાનું લક્ષણ શું? સારું મળે અને ભાન ભૂલી જાય તે ઉત્તમ ન. ગમે તેવું શ્રેષ્ઠ મળ્યું હોય તોય આત્મભાન જેનું જાગે છે ને એને ઉત્તમ કે. સગળીએ પુણ્ય સંપદાથી ભરેલો ભવ મળ્યો છે અને છતાંય વૃત્તિ છે કે મને બતાડો એ તપસ્વી ક્યાં છે. મારે દર્શન કરવા છે ને દર્શન કરીને પાપ પખાર. પુણ્યની સ્થિતિમાં જે પોતાના દોષોને ભૂલી ન જાય ને એ ઉત્તમ વ્યક્તિ છે. લગભગ એવું બને પુણ્યની અનુકૂળતા મળે એટલે આપણે નિશ્ચિંત થઈ જઈએ છીએ. આપણને નિરાહત થઈ જાય છે કે બધું જ સરસ છે, પણ અંદર દબાયેલા દોષો, અંદર દબાયેલી મલિનતાઓ, અંદર પડેલા પાપો, આ પાપોને વિસરાવી દે છે ને એનું નામ જ સંસાર. તમારી અશુદ્ધિનું સતત સ્મરણ કરાવે એનું નામ સમ્યક જ્ઞાન છે. તમારી અશુદ્ધિનું વિસ્મરણ કરાવી દે, તમારી જાગૃતિને ઢાંકી દે, આ જ અજ્ઞાન. કેવી ઉત્તમતા છે! દર્શન કરીને પાપ ખપાવવા. પુણ્યની સ્થિતિમાં પણ ઉત્તમ સૂઝે લઈ ગયા છે અને દૂરથી જોયા કેવી રીતે બેઠા છે. માસક ક્ષમણનું તપ છે, એ પણ પહેલો નથી, નોંધાયા વગરનું છે. આપણી જેમ નોંધ લીધેલી નથી, બસ ચાલ્યા જ કરે છે. પૂર્વો થઈ ગયા છે, લાખો પૂર્વ જતા રહ્યા છે. માસ 1 મહિનાના ઉપવાસના પારણે મહિનાના ઉપવાસ પૂર્વો નીકળી ગયા. આરાધકને લાડ પોસાય નહીં. જેને પુરુષાર્થ કરવો છે, જેને પરાક્રમ કરવું છે, એને સુખશીલતાથી દૂર રહેવું ઘટે. સુખશીલતાનો ખપ હોય એ પરાક્રમ ન કરી શકે, એ પુરુષાર્થ ન કરી શકે, એ કશું મેળવી ન શકે. સાધકને લાડ કેમ પોસાય? સાધકને અનુકૂળતાની તપાસ સમાપ્ત થાય પછી જે શરૂ થાય એનું નામ સાધના છે. આપણી તો દરેક જગ્યાએ તપાસ. પ્રતિક્રમણ કરવા જઈએ ને તો ક્યાં હવા આવશે ને ત્યાં જ બેસે. મને સૂત્ર સંભળાશે કે નહીં? આજુબાજુ વાળા બધા એકદમ ઉત્સાહી લોકો ઘણા બેઠા હોય. ઉત્સાહી લોકો એટલે કંઈક ને કંઈક ચહલ પહલ ચાલતી હોય. શેના માટે આવ્યા હતા? કયા લક્ષ્યથી આવ્યા હતા? અનુકૂળતા શોધનારો આરાધના ચૂકી જાય છે. અનુકૂળતાની તપાસ સમાપ્ત થાય ત્યારે આરાધના શરૂ થાય, ત્યારે સાધના શરૂ થાય. સાધના અને સગવડ બેનો મેળ જ નથી. બેનો કોઈ મેળ નથી. જ્યાં સગવડ હોય ત્યાં સાધના નથી હોતી, ને જ્યાં સાધના હોય ત્યાં સગવડ નથી હોતી.
અને મળે ને તોય ભોગવવાની ઈચ્છા ન થાય, એનું નામ સાધક છે. સગવડ મળે, અનુકૂળતા મળે, પણ એ ઢળી ન પડે. જરાક ભોગવવા જઈએ છીએ ને ત્યાં તો રમખાણ મચી જાય. તમે આ મનને જરાક અનુકૂળતા આપો અને તમારું સગળું એ સત્વ ચૂસી લેશે, તમારા સગળા સત્વને સમાપ્ત કરી દેશે. નહીં આપો જરાક અનુકૂળતા તમે તમારા મનને આપીને, તો પછી એની ડિમાન્ડ ચાલુ થઈ જશે. સાધનાના રસ્તે ચાલ્યા જ, પદ્માસને બેઠા જ, દ્રષ્ટિ ક્યાંય આડી અવળી ફરતી નથી, સ્થિર દ્રષ્ટિ નાક ઉપર જ. પસંત વિચિત્ત ચિત્ત વાવારો, પોતાના ચિત્તની સઘળી અવસ્થાઓ શાંત કરીને બેઠેલો આત્મા, ચિત્તની ચંચળતા સમાપ્ત કરીને બેઠા. ચિત્તની સ્થિરતા વગર કોઈ સાધના ફળતી નથી. અભ્યાસ ત્રણેય યોગોની સ્થિરતાનો હોવો જોઈએ. મારું મન, મારા વચન, મારી કાયા, ધીમે 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 જેમ જેમ સ્થિરતા વધશે એમ સાધનાનો આનંદ વધે, આરાધનાનો આનંદ અનુભવાય. ધ્યાનમાં રહેલા અગ્નિશર્મા તાપસને એમણે દૂરથી જોયા. તો રાયણા હરિસવસ પયટંત પુલએણ પણ, ત્યાં પહોંચી હરખભેર ખૂબ આનંદ જ. એક તપસ્વીના દર્શન થયા જ. એની આંખોમાં, એની બોડી લેંગ્વેજમાં એ હરખ અનુભવાય છે, એ આનંદ અનુભવાય છે, એ અહોભાવ અનુભવાય છે. વંદન કરે છે. અને અગ્નિશર્મા તાપસ પણ તેણ વ્યાસિસાય સૌભાણ સબહુમાણમ એવમ અહિનંદિયો સાગયમ તે. રાજન, તમારું સ્વાગત છે. બસ જોયા જ કરે છે. કેવા સરસ તપસ્વી છે, કેવું તપ કરે છે. પોતાની જાતને એનાથી ભાવિત કરી રહ્યા. હું વારંવાર કહી રહ્યો છું, આ કરજો. પરમાત્મા પાસે જાઓ તો પણ આ કરજો. કોઈ ગુરુ ભગવંત પાસે જાઓ તો પણ આ કરજો. કોઈ પણ સત્કાર્ય કરો ત્યારે આ કરજો. તમારી જાતને ભાવિત કરજો. તમારી બુદ્ધિને આગળ કરીને કોઈ ક્રિયા ના કરતા, તમારા આત્માને આગળ કરીને કરજો. બુદ્ધિ શોધવા જશે, કોઈ મને જુએ છે કે નહીં, હું આપું છું તો, હું આ કરું છું તો કોઈ જુએ છે કે નહીં, એ એની તલાશમાં હશે. આત્મા આગળ હશે ને તો એ જોશે કે મારા પ્રભુ મને જોઈ રહ્યા છે, મારે આ રીતે કરવાનું. મારા જ્ઞાનીઓ, એની નજર મારા ઉપર છે, મારે આ રીતે કરવાનું. ભાવિત થવાનું. ભલે નાની ક્રિયા કરો, ભલે ગુરુ ભગવંતને બોરાવવાનું કામ કરો, ભલે ગુરુ ભગવંતને અહીંથી ક્યાંક મૂકવા જવાનું હોય, ક્યાંક લઈ જવાના હોય, ત્યાં જવાનું હોય, ત્યાંય ભાવિત કરજો. કોઈ પણ કામ હોય હૃદયથી કરજો. જેટલો વખત એ ઉત્તમ કાર્યના સંપર્કમાં રહો ને, પરમાત્મા પાસે આવો, બસ ભૂલી જજો, બધું જ ભૂલી જજો. તમારે અહીંયા આવીને કેટલું કરવાનું છે એ ભૂલી જજો. તમારે અહીંયા તમે કેમ આવ્યા છો આટલું જ સ્મરણ રાખજો. આપણે તો કેટલું કરવાનું છે ને એની યાદમાં બધું ધમાલમાં ચાલ્યા. બધું જ 10 મિનિટની અંદર, 15 મિનિટની અંદર પતાવવાનું હોય, પૂરું કરવાનું હોય, એટલે એ સ્પીડે બધું ચાલતું હોય. અહીંયા આવ્યા છીએ પ્રભુ સાથે અનુસંધાન જોડવા માટે. અહીંયા આવ્યા છીએ પ્રભુ પ્રત્યે સમર્પણ વધારવા માટે. અહીંયા આવ્યા છીએ પરમાત્માની ઓળખાણ વધારવા માટે, એનો પરિચય વધારવા માટે, એની નિકટતા વધારવા માટે. અહીં કોઈ વિધિ સાચવવા નથી આવ્યા ખાલી.
અહીં કોઈ નિયમ સાચવવા નથી આવ્યા. ખાલી આ ખાલી નિયમો નથી, આ માત્ર વિધિ નથી, આ સાધના છે. જિનાલયમાં પગ મૂકવો એ સાધના છે. જિનાલયમાં ઊભા રહેવું એ સાધના છે. પરમાત્માની નજીક જવું, પરમાત્માનો સ્પર્શ કરવો, પરમાત્માની સ્તુતિ કરવી, આ બધી સાધનાઓ છે. સાધનાઓ ક્યાંક બહાર જઈને ગુફામાં નથી થતી, અંદર ઉતરીને આત્મામાં થાય છે. ગુફામાં જઈને જો રખડતો હોય તો સાધના નથી, અને ઘરમાં રહીને જો પોતાની જાતમાં રહી શકતો હોય તો સાધના છે. સાધના અંદર ઉતરવામાં જ. ગુફા એટલા માટે છે, એકાંત એટલા માટે છે કે એકાંત હોય તો તમને સહાયક થાય માટે જ. ભાવિત થજો. ગુણસેન ભાવિત થઈ રહ્યા, એને જોઈને આનંદ થઈ રહ્યો છે. અહો ભાવથી હૈયું છલકાયેલું જ. બેઠા એમની પાસે. પૂછે છે, વૈવમ કિમ તે ઇમસ્સ મહાદુક્કરસ્સ તવ ચરણ વ્યવસાયસ્સ કારણમ. સાહેબ, આટલું ઉગ્ર તપ, આવી કઠોર પ્રતિજ્ઞા, આવી ભીષ્મ પ્રતિજ્ઞા, શું કારણ? શું કારણ હશે? સવાલ છે. ઠીક છે, કંઈક કર્યા કરીએ તો બરાબર છે, પણ આટલી ઉગ્ર તપસ્યા, આટલી કઠોર ચર્યા, અગ્નિ શર્મા જવાબ આપે છે, ભો મહાસત્ત ભાગ્યશાળી દારિદ્ર દુઃખમ, મેં ખૂબ દરિદ્રતા વેઠી છે. કોઈ ઓળખતા નથી એકબીજાને, પૂર્વો નીકળી ગયા, ઓળખાણ નથી, પરિચય નથી. એની દ્રષ્ટિમાં એ તાપસ છે, એની દ્રષ્ટિમાં રાજા છે. બસ આટલો જ પરિચય, બીજો કોઈ પરિચય. દારિદ્ર દુઃખમ, ખૂબ દરિદ્રતાનું દુઃખ વેઠ્યું છે. પર પરિહવો, બીજાથી સતત પરાભવ પામ્યો છું. સતત કષ્ટ વેઠ્યા છે, ઉપહાસ સહન કર્યું છે. મારી આ વિરૂપતા, મારું આ શરીર, મારી આ કાયા, એનું આવું સ્વરૂપ, આ બધાએ મને ખૂબ પીડ્યો છે. અને મહારાય પુત્તોય ગુણસેણો નામ કલ્યાણ મિત્તો. અને ચોથું કારણ, મહારાજાનો દીકરો, મારો કલ્યાણ મિત્ર રાજકુમાર ગુણસેન. કયો શબ્દ વાપર્યો છે? પોતાની જાતને, પોતાની પરિણતિને, પોતાના વિચારોને ક્યાં સુધી બદલી શકાય એનું આ ઉદાહરણ છે. એને પ્રભુ શાસન નથી મળ્યું, એને પ્રભુની વાણી નથી મળી. પણ એક પ્રેમ જે એના ગુરુએ એને આપ્યો, એના ગુરુએ એને જે સમજણ આપી, ગુરુએ આપેલી સમજણને ઝીલીને જીવન બદલી શકે એનું નામ શિષ્ય હોય. સમજણ ભેગી કરે એ શિષ્ય ના હોય. આપેલું જ્ઞાન ભેગું કર્યા કરે. આ કઈ સંગ્રહ સ્થાન નથી, આ કઈ લાઇબ્રેરી નથી, આ મગજ લાઇબ્રેરી નથી. ખાલી કેવું હૈયે ઉતર્યું હશે. એક વાત બરાબર નોંધજો, આ સહેલું નથી. આમ ધ્યાનમાં બેસી ગયા, આંખ બંધ કરી અને બધું સરસ થઈ ગયું. થઈ જાય. એકાદો પ્રસંગ નબળો બન્યો હોય આપણા જીવનમાં,
એકાદી ઘટના કોઈકની સાથે નબળી બની હોય, પરિવારમાં જ બની હોય, અરસપરસ બની હોય, કોઈકના દ્વારા કંઈક કહેવાય ગયું હોય, કેટલા વર્ષ યાદ રહે? સાચું કહેજો, કેટલા વર્ષ યાદ રહે? કેટલા વર્ષ એને ઘૂંટો? બદલાની ભાવના કેટલા વર્ષ સુધી આપણા મનમાં? આપણે આરાધકને આપણે ધાર્મિકને, આપણે આરાધક, આપણે ધાર્મિક, આપણે તપસ્વી, આપણે દાની, તમે દાની છો, તમે શ્રીમંત છો, તમે પુણ્યવાન છો, બધા જ લેબલ બજારમાં મળે છે. આરાધકનું લેબલ એ તો જ્ઞાનીઓ આપે તો જ બને. બધા લેબલ થયેલા છે. પુણ્ય હોય ને તો ઢગલા લેબલ મળે છે, પુરુષાર્થ હોય તો આરાધકનું લેબલ મળે છે. સત્વ જોઈએ આરાધક થવા માટે. પુણ્યથી આરાધક નથી થવાતું, સત્વથી આરાધક થવાય છે. આ સત્વ છે. પોતાનું જેણે થાય એટલું બગાડ્યું છે. એનું સામર્થ્ય હતું એટલી સતામણી કરી છે, એટલી પીડા પહોંચાડી છે, એટલો સંતાપ આપ્યો છે. અને એ શબ્દ નીકળે છે, ગુણસેન મારો કલ્યાણ મિત્ર. એ આ સાધનામાં નિમિત્ત છે. એમને આવી ગયું છે આ પરિવર્તન? બસ ગુરુએ કહ્યું ને? નહીં, ગુરુનો શબ્દ ઝીલ્યો છે. પહેલો શબ્દ કયો હતો ગુરુનો? દીકરા, જે ભોગવ્યું છે ને એ બધો જ કર્મના કારણે છે. બસ એને ઝીલી લીધું છે. મારા ગુરુનું વચન છે એ સત્ય છે. મારે મારી બુદ્ધિ ન ચલાવવાની હોય, મારે મારા તર્કો ન લગાડવાના હોય, મારે મારી દલીલો ન કરવાની હોય. સમ્યક દર્શન આનું નામ છે. એકે વિકલ્પ વગર પ્રભુની વાત સ્વીકારી લે અને પોતાની જાતને પાછી વાળી લે ને, એનું નામ સમ્યક દર્શન. આપણે તો અડી રહીએ, તેનો કહી જાય મને નહીં ચાલે. અને બીજે દિવસે ત્યાં ઉછામણી બોલતો હોય, 1100 મણ રક્ષાલું. શું કરશો 1100 મણ ખર્ચી? પ્રભુ મળશે, પ્રભુ મળશે. 1,00,000 મણમાં પ્રભુ મળે છે તો લાવ, અમારે જોઈએ. કેટલા મણમાં પ્રભુ મળે? બોલો, કેટલા મણમાં મળે? નહીં મળે. શેનાથી મળશે? સત્વ જોઈશે, એની વાણી ઝીલવાની પાત્રતા જોઈશે, બનાવવા પડશે પોતાની જાતને એવા. પોતાનું બધું જ ખંખેરી શકે અને માત્ર એને ઝીલી શકે ને એ જ પ્રભુને પામી શકે. આપણે પુણ્ય પામી શકીએ છીએ, પ્રભુ પામી નથી શકતા. હજી સુધી તો પામ્યા નથી, નહીતર બદલાયા હોત. કલ્યાણ મિત્ર. અને ક્યાંય એક બોલવામાં ડંખ નથી, કટાક્ષ નથી. કટાક્ષમાં કહીએ આ તો આપણા બહુ ઉપકારી છે. કટાક્ષમાં કહી શકાય, વાંકી નજરે પણ કહી શકાય, પણ નહીં, કોઈ કટાક્ષ નથી. પણ બરાબર યાદ રાખજો, આ એક દિવસમાં આવેલું નથી. જ્યારે પહેલી વાર લીધી હશે ને એને સંન્યાસ લીધો હશે ને, ભણ્યા હશે, સાધના શરૂ કરી હશે, એ સંઘર્ષ ઓછો નહીં હોય. એ ધ્યાનમાં બેઠા હશે ને ત્યારે એ જ દ્રશ્યો દેખાતા હશે, એ જ કદરથનાઓ દેખાતી હશે, એ જ બધું યાદ આવતું હશે. અને એ વખતે દ્વેષ પણ જાગતો હશે. બધું જ થાય. આપણે એવું માની લઈએ છીએ કે જરાક જીવન બદલાઈ જાય એટલે બધું જ બદલાઈ જાય છે. નહીં, આપણા મનમાં કેવું હોય, દીક્ષા લીધી એટલે હવે તો આમ થાય જ નહીં, હવે તો આમ કરાય જ નહીં, ફલાણું થાય જ નહીં. આપણા આગ્રહો બંધાઈ જાય. આપણે એવું માનીએ છીએ કે અહીંથી અહીંયા આવ્યા એટલે બધું પતી ગયું. અરે સાધકની અવસ્થા છે, આ અભ્યાસનો કાળ છે. શેનો કાળ છે?
દીક્ષા હોય તો એ અભ્યાસનો કાળ છે. અભ્યાસ ચાલે છે, એમાં ચડે ખરો ને પડે ખરો, એમાં લપસે ખરો ટકે ખરો, બધું જ થાય, બધું જ થાય. સંઘ શેના માટે છે? સંઘ શેના માટે છે? મહત્તા સમજો છો સંઘની? સંઘ સધિયારો છે, સંઘ સહારો છે, સંઘ આધાર છે, સંઘ સહાયક છે, માટે સંઘ છે. સંઘ ટીકાઓ કરવા માટે નથી, સંઘ નબળું બોલવા માટે નથી, સંઘ નબળાની સામે જંગ છેડવા માટે નથી. સંઘની ગરિમા નબળાને જાળવીને પાછો સ્થિર કરવામાં છે. મહત્તા સમજજો, સંઘનું ગૌરવ સમજજો, સંઘની ગરિમા સમજજો. તમે ગ્રુપ નથી, સંઘ છો. આ સંઘ શબ્દ પ્રભુનો આપેલો શબ્દ છે. આ ગ્રુપ ને મંડળ ને આ બધા તો આપણા જ લીધેલા. કોણ છો તમે? સંઘ છો કે મંડળ છો? છો. થવું પડશે. શ્રાવકો હોય, ગીતાર્થ શ્રાવકો હોય, ક્યાં શોધવા જવાના? ઠરેલ શ્રાવકો હોય, ગંભીર શ્રાવકો હોય. આપણને આપણા ઘરની ચિંતા હોય. તમે કહો ઘરની વાત બહાર ન જવી જોઈએ ને. સંઘ આપણું ઘર કે? સંઘ આપણું ઘર ખરો કે નહીં? અરે સંઘમાં સ્થાન મળ્યું છે. જેની સ્થાપના તીર્થંકરે કરી છે, એ સંઘમાં તમને સ્થાન મળ્યું છે. કેવું ગૌરવ હોય, જવાબદારીનું ભાન હોય. હું સંઘનો એક સભ્ય છું, મારી એ જવાબદારી. આ અભ્યાસનો કાળ, બધું જ થાય, બધું જ થાય. તમને જાળવતા નથી આવડતું એટલે નિંદાના રસ્તે ચડી જવાનું, એટલે ટીકાના રસ્તે ચડી જવાનું. દરેક વ્યક્તિ તમને પોતાનો ભાઈ બહેન માતા પિતા ન લાગે ને ત્યાં સુધી આપણે સંઘના સભ્ય જ નથી. સાધર્મિક ખરા ને આપણે બધા? સાધર્મિક એટલે શું? પેલી વ્યાખ્યામાં ન જતા. હવે તો આપણે શબ્દને સાવ કલંકિત કરી નાખ્યું. એમ કે ને કે સાધર્મિક છે તો આપણને શરમ, હે હું સાધર્મિક નથી. સાધર્મિક ને પ્રભુએ આપેલો શબ્દ આપણને નથી ભાવતો, આપણે એને ગરીબ અર્થમાં લઈ લીધો. અરે રે, સમાન ધર્મનું પાલન કરનારા બધા સાધર્મિક છે અને સૌ એકબીજાને સહાયક બને જ્યાં એનું નામ સંઘ છે. મૈત્રીનું વાતાવરણ હોય ને એનું નામ સંઘ છે. ઉદારતાનું વાતાવરણ હોય એનું નામ સંઘ છે. કરુણાનો ભાવ જેના હૈયામાં હોય એ સંઘ છે. અગ્નિ શર્માને મહેનત પડી છે, ખૂબ મહેનત પડી. કેમ ઘસાઈ નહીં આવ્યો હોય, ગુસ્સો નહીં આવ્યો હોય, એ યાદ આવે ત્યારે અંદર વેદના નહીં થઈ હોય? થયું જ હશે, બધું જ થયું હશે. આ એકાદ દિવસનો ખેલ નથી. આ 4-6 મહિનામાં ભૂલી જવાય આટલી કદરધના કોણ ભૂલી શકે? આપણે એકાદું વાક્ય નથી ભૂલી શકતા વર્ષો સુધી, તો એને તો વર્ષો સુધી કદરધના વેઠી છે, કેવી રીતે ભૂલી જાય? સાધના એનું નામ જે શુદ્ધિ કરી આપે. શુદ્ધિ કરે સાધના. એક ઈરિયાવઈ કરીએ ને એ સાધના બનવી જોઈએ. એક નૌકારનો જાપ કરીએ તો સાધના બનવી જોઈએ. પરમાત્માનો સ્પર્શ કરીએ તો સાધના બનવી. શુદ્ધિ એનો બેરોમીટર છે, શુદ્ધિ એનું માપદંડ છે. હું આરાધક છું, હું સાધના કરું છું, એનું માપદંડ મારા ચિત્તની શુદ્ધિ છે, મારા ચિત્તની નિર્મળતા છે, મારા પરિણામની હળવાશ છે. પરિણામ હળવા બનતા જાય, કશાયો ખરતા જાય, પાયો હચમચી જાય કશાયોનો, પાયો હચમચી જાય વિષયોનો, પાયો હચમચી જાય મારા તારાપણાનો, પાયો હચમચી જાય રાગ દ્વેષનો. એક મિચ્છામી દુક્કડમ કેવળ જ્ઞાન આપી દે.
આપે વોટ્સએપમાં કેટલાય ફરે, હમણાં શરૂ થશે જોજો, ટ્રાફિક થઈ જાય, ટ્રાફિક મિથ્યામી દુકડમનો ટ્રાફિક થઈ જાય. આટલા શબ્દમાં સાધના આપી છે, પણ આપણે એને પણ સાવ ચીલા ચાલુ સામાન્ય બનાવી. સાધના જે શુદ્ધિ ભણી લઈ જાય તેનું નામ સાધના. ખૂબ સંઘર્ષ પછી આ સ્થિતિએ પહોંચ્યા છે અગ્નિશર્મા કે ગુણસેનને મારે કલ્યાણ મિત્ર માનવાનો. મેં કાલે જ સ્વાધ્યાયમાં વાત કરતા, તમારું દેવું, તમારા માથે દેવું હોય અને કોઈ ચૂકવવામાં તમને મદદ કરે તો એ તમને સારો લાગે કે ખરાબ? બોલો, સારો લાગે. પાકું? એક જ જવાબ કે પછી વાણિયા જવાબ? નહીં. હવે આપણા માથે દેવું છે, કર્મનું દેવું છે. સમજી ગયા? એટલે વિદ્યાનગર વિદ્વાનોનું નગર છે. બારોબાર એમ નહીં, એમ જ કે તારી અનુકૂળતા આપશે. એમ કઈ કરોડ આપીને કઈ એમ નો કે ભાઈ ભલે વાપરજે. સગો ભાઈએ માગી લે છે. પણ એક સામાન્ય વ્યવહાર એવો છે, જે મને દેવું ચૂકવવામાં સહાય કરે એને હું મારો ઉપકારી માનું. તમારી સાથે નબળો વ્યવહાર કરનાર વ્યક્તિ તમારા ગયા ભાવનું દેવું ચૂકવવામાં સહાય કરે, કેવો માનશો હવેથી? હે, હવે સારો કે ખરાબ? હે, કલ્યાણ મિત્ર. ખૂબ સંઘર્ષ પછી આ સ્થિતિએ અગ્નિશર્મા પહોંચ્યા છે. આટલા પ્રેમથી બસ એના હૈયામાં હવે વસી ગયું. ધીમે 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 ગુરુને કહ્યું હશે, ગુરુએ બેસાડ્યા હશે, ઠાર્યા હશે, બધું જ સાધનામાં મન નહીં લાગ્યું હોય. કલ્પના કરજો, બહુ અઘરી પડી હશે સાધના. વર્ષો લાગ્યા હશે, વારંવાર વિકલ્પો આવ્યા હશે, વારંવાર સ્થિરતા જોખમાઈ હશે અને ગુરુએ ઠાર્યા હશે. કેટલી ધીરજ હશે ગુરુ, એક જીવને અહીં સુધી પહોંચાડવો. બસ ગુરુ, મેં કહ્યું હતું પેલા, ગુરુનું કામ જ આ છે. ઠારે તે ગુરુ, પાછા વાળે તે ગુરુ, એના સંતાપને શમાવે તે ગુરુ, ભડકાવે નહીં, એને ઉશ્કેરે નહીં. પ્રેમથી, પ્રેમ, એટલો બધો પ્રેમ, પ્રેમનું સ્વરૂપ હોય ગુરુ. સામે ગમે તેવું પાત્ર હોય તો પણ જેના ગુસ્સામાં વાત્સલ્ય હોય ને એનું નામ ગુરુ છે. કેટલી ધીરજથી કેવી કેળવણી કરી હશે, આ એક શબ્દમાં દેખાય છે. ગુરુની સફળતા આમાં દેખાય છે, આ એક શબ્દમાં. દારિદ્ર્યનું દુઃખ હતું, કારણ એક આપ્યું. બીજાઓ થકી પરાભવ ખૂબ થતો, મારા શરીરની વિરૂપતા, અને મારો કલ્યાણ મિત્ર રાજકુમાર ગુણસેન. પોતાનું નામ બોલાયું છે. કોનું નામ બોલાયું છે? પોતાનું નામ બોલાયું છે. શું થાય? સંજાયનીય નામ સંકેણ ભણિયમ રાયણા. રાજા કે છે, ભયવમ ચિઠ્ઠૌ તાવ દારિદ્ર દુઃખાયમ વ્યવસાય કારણમ. આપના આ ઉગ્ર તપમાં બીજા બધા આપે કારણો કયા એ તો સમજાય, એ તો સમજાય એવા છે કે દરિદ્રતા એ પીડ્યા છે તો માણસ એક પગે ઊભો રહીને માળા ગણે તો સમજાય કે કંઈક તકલીફ લાગે, કઈ આત્મા માટે ઊભો નથી એમ ખબર પડે, સમજાય એવું. માણસને સંસારમાં આવતા વિઘ્નો એ ધર્મ તરફ વાળે ને ત્યારે એનો ધર્મ પુણ્ય બની જાય.
પણ જેને પોતાના આત્મના કલ્યાણમાં જે વિઘ્ન હોય એ વિઘ્ન લાગે અને ધર્મ તરફ વળે એ જ પુરુષાર્થ કરે. આપણે કઈ રીતે વળ્યા છીએ? આ બધું વારંવાર પૂછવાનું મન થાય, વારંવાર અંદર તપાસ કરવાનું મન થાય. આપણે કેમ જોડાયા છીએ આ દેવગુરુ ધર્મ સાથે? માત્ર પરંપરા છે એટલે કે આપણી સમજણ છે માટે? સાચો જવાબ જોઈએ છે. આજે નથી જોઈતો, અત્યારે નથી જોઈતો, પણ તમે તમારી જાતે મેળવો. આપવાની જરૂર નથી. તમે તમારી જાતને જવાબ આપો, હું દેવગુરુ ધર્મ સાથે કેમ જોડાયો? કેમ જોડાયો? તપાસ કરવી પડશે. આ ઘરમાં જન્મ્યા છીએ, આ કુળમાં જન્મ્યા છીએ, આ વાતાવરણમાં જન્મ્યા છીએ, માટે જોડાયા છીએ. નિમિત્ત તો જોઈશે જ. કોઈ પણ ઉત્તમ તત્વને પામવા માટે નિમિત્ત તો જોઈએ. આપણી પાસે નિમિત્ત છે. ઉત્તમ કુળમાં જન્મ મળ્યો, નિમિત્ત છે. ભાવનગર જેવા ક્ષેત્રમાં જન્મ મળ્યો, આ નિમિત્ત છે. જ્યાં ધર્મનું વાતાવરણ હોય એવી પરિસ્થિતિમાં જન્મ મળે, આ નિમિત્ત છે. નિમિત્ત કામ કરી ગયું છે. મને જિનાલય સુધી પહોંચાડી દીધો છે, મને ઉપાશ્રય સુધી પહોંચાડી દીધો છે, મને ક્રિયા સુધી પહોંચાડી દીધો છે. પણ શું જો નિમિત્ત માત્ર જિનાલય સુધી, ઉપાશ્રય સુધી, ક્રિયા સુધી પહોંચાડી શકશે? સમજણ પરમાત્મા સુધી, ગુરુ સુધી અને ધર્મ સુધી પહોંચાડશે. આપણે જિનાલય સુધી પહોંચ્યા છીએ કે પરમાત્મા સુધી? આપણે ઉપાશ્રય સુધી પહોંચ્યા છીએ કે ગુરુ સુધી? આપણે ક્રિયા સુધી પહોંચ્યા છીએ કે ધર્મ સુધી? નક્કી કરો, ક્યાં સુધી પહોંચ્યા છે? હે ભઈલા, બેસીએ ક્યાંક. સમજણ, જો સમજણ આવવાની નથી, સમજણ છે જ, જે છે એને બદલવાની છે. આ શ્રવણ શેના માટે છે? આ શાસ્ત્રો શેના માટે છે? આ ભણતર શેના માટે છે? સમજણ બદલવા માટે. આ તપ શેના માટે છે? આ તપ કેમ કરો છો? આટલા 500 જણા મંડાણા છે, કેમ? સમજણ બદલાઈ જશે. મારે જોઈએ છે, એક જણ નીકળે તો મને કહેજો કે 36 દિવસ પછી એની બધી જ સમજણ બદલાઈ ગઈ હોય. ચમત્કાર સંસારની પરિસ્થિતિઓ બદલે એને ચમત્કાર કહેવાય. અંદરનું બદલે એ તો પુરુષાર્થ જ કહેવાય. ત્યાં ચમત્કાર ન થાય. તમારી રિસેપ્ટિવિટી વધારો. કરવાનું એટલું જ છે. ક્રિયા કરીને, આરાધના કરીને, પરમાત્માની પાસે જઈને તમારી રિસેપ્ટિવિટી વધારો. તમને ગુરુ કહે ને સ્વીકારવાનું મન થાય એટલે હળવા તો થઈ જાઓ. તમારા તર્ક તો સમાપ્ત કરો, તમારી દલીલો તો સમાપ્ત કરો, સ્વીકારની બુદ્ધિ તો લાવો. આપણે તો કશું બદલવું જ નથી. આપણે જે વિચારીએ છીએ, જે રીતે વિચારીએ છીએ, જે રીતે કરીએ છીએ, એ જ કરવું છે. એમાંથી બહાર આવશો ને તો તમારી સમજણ કામે આવશે. નિમિત્ત મળ્યા છે. નિમિત્તે આપણને ત્યાં સુધી પહોંચાડી દીધા છે કે જ્યાં પ્રભુ મળી જાય. નિમિત્તે ત્યાં સુધી પહોંચાડ્યા છે જ્યાં ગુરુ મળી જાય. અને નિમિત્તે ત્યાં સુધી પહોંચાડ્યા છે જ્યાં ધર્મ મળી જાય. ઉપયોગ કેવી રીતે કરવો? વિચાર કરો. સમજણ ક્યારે આવશે? વિચારથી સમજણ આવશે. તમે તમારી જાતને પૂછો તો ખરા. પૂછો તો. તમે કોલેજ જીવનમાં હો, એકદમ આ મોજ મજાની જિંદગી હોય, અહીંથી હરવા ફરવાની જિંદગી હોય, અને તમે દુકાને તમે બેઠા હો અને અચાનક તમારો ભાઈબંધ પૂછે કેમ દુકાને? તમે શું જવાબ આપો? સાચું કીધું, શું જવાબ આપો? બોલો. નહીં, શું જવાબ આપો? હું પ્રેક્ટિકલ પૂછું છું. તમે દુકાને બેઠા મળ્યા છો, તમારી ઉંમર જ નથી હજી દુકાને બેસવા. તમે હરવા ફરવામાં છો, મોજ મજા કરવામાં છો, કોલેજ જીવન વ્યતીત કરો છો અને દુકાને બેઠા છો. તમે શું કહેશો? પપ્પાએ કીધું એટલે બેઠો. પૈસા કમાવા બેઠો છું એમ નહીં કહો. શું કહેશો? પપ્પાએ કીધું એટલે. આજે યાર બહારગામ ગયા છે એટલે આ માથે પડ્યું છે એટલે બેઠો. એ જ તમે જે દિવસે તમને જવાબદારી સમજાય અને તમે દુકાને બેઠા હો અને કોઈ પૂછે તમે શું કહો?
હે મારે એ જ કેવું છે. જવાબ બદલાયા છે. દેરાસર કેમ આવો છો? ઉપાશ્રય કેમ આવો છો? ક્રિયા કેમ કરો છો? બોલો, જવાબ બદલાયા છે કે એ જ? મારા દાદાએ કીધું છે, મારા પપ્પાએ કીધું છે, મારી મમ્મીએ કીધું છે એટલે કરો છો. ત્યાં કેવી સમજણ આવી ગઈ? ક્યાંથી આવી? હવે બોલ, ત્યાં સમજણ ક્યાંથી આવી? અનુભવ. અરે શું અનુભવાય છે? મને કહો તો ખરા, શું અનુભવ? મારે અનુભવવું. શું અનુભવાય? જવાબદારીઓ સમજાય. બસ એટલું જ છે. તમને જ્યાં સુધી બહારની જવાબદારી સમજાય છે, સંસારની બધી સમજણ આવી જાય. જે દિવસે પોતાની જવાબદારી સમજાશે ને એ દિવસે દેવગુરુ ધર્મ સમજાય જશે. પોતાની, મારા આત્માની જવાબદારી હોય. શરૂઆતનો જવાબ એવો જ હોય કે મને નિયમ આપ્યો છે, મને કહ્યું છે એટલે હું કરું છું. પણ ધીમે 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 એની સમજણ વધતી જાય, એનો સ્વીકાર વધતો જાય, એનો પરિચય વધતો જાય, એની ઓળખાણ વધતી જાય. અને પછી એમ કે હું મારા માટે આવું, હું મારા કલ્યાણ માટે આવું, મારા શુભ માટે આવું. એ જવાબ સુધી પહોંચવાનું છે. પોતાનું નામ સાંભળ્યું, હું. બીજા બધા નિમિત્તો ભૂલી જાઓ. એ કહે છે કે ભલે એ તો હોય, એ હોય ને કરો તો સમજાય એવું જ છે. માણસ બહારથી દુઃખી હોય, વળવાનો જ છે. આમ કોઈ દિવસ વ્યાખ્યાનમાં ન આવે. તમે જોજો ઘણા એવા જીવો છે. તમે મહામાંગલિક રાખો ને, અત્યારનો ફેશનનો શબ્દ છે મહામાંગલિક. એ 2, 2.5, 3 કલાક કાંઈ સમજાય નહીં. કશું જ સમજાય નહીં. અને એમ કીધું હોય કે આંખ મીચીને બેસજો, તમારું બધું થઈ જશે, તો બેસી જશે. હે સ્વાર્થ. તમને એકાગ્ર કરી શકે તો સ્વાર્થ કરી શકે. હજી સમર્પણ આવ્યું નથી. વ્યાખ્યાનમાં સમજાય એવું હોય તો ન આવે. આ સમજાય એવું ન હોય ત્યાં બેઠો રહે. કોણ બેસાડે? 2.5 કલાક બેસે, 3 કલાક બેસે, કોઈ વાંધો નહીં. એમ કીધું હોય કે આમ આંખ બંધ કરવાનું, ઝોકું ન આવવું જોઈએ, આમ બધી શરતો પાળશે. સ્વાર્થ હોય ત્યાં બધું જ થઈ શકે. દેખીતી રીતે આપણે એને ધર્મ પણ કહી દઈએ, બધું જ કહી દઈએ. કહી દો કેવાથી કાંઈ નથી. એટલે ગુણસેન કહે છે કે આપણા બીજા બધા કારણો તો સમજાય કે ચલો આપણે દરિદ્રતાનું દુઃખ હતું અને દરિદ્રતાનું દુઃખ આપણે તપ તરફ વાળે તો સમજાયું. બીજા બધાની પીડાઓ, બીજા બધા તરફથી તમને તકલીફ પડી હોય અને તમે ધર્મ તરફ વળો એ સમજાય એવું છે. તમારું પુણ્ય નબળું છે, તમારી કાયા આવી છે અને તમે ધર્મ તરફ વળો એ સમજાય એવું છે. પણ પેલો મહારાજાનો દીકરો ગુણસેન એ કલ્યાણ મિત્ર કેવી રીતે થઈ ગયો તમારો? હજી ઓળખાણ આપતો નથી. હો, જોખમ છે. જોખમ ખરી ને? કહમ પૂર્ણ મહારાય પુત્તો ગુણસેણો નામ કલ્યાણ મિત્રોથી. આ બધા તો તકલીફના કારણો છે. તો સમજાય કે ભાઈ તકલીફમાં માણસ ધર્મમાં વળે. પણ આ કલ્યાણ મિત્ર એ તમારા ધર્મમાં અને આવી સાધનામાં નિમિત્ત કઈ રીતે બની ગયો? અગ્નિ શર્મા તાપસ એમ કહે છે કે ભાઈ કલ્યાણ મિત્ર તમે ખાલી સમજો કોણ હોય કલ્યાણ મિત્ર. જે હોંતી ઉત્તમ નરા ધમ્મમ સયમેવ તે પવજ્જંતી મજ્જિમ પયઈ સંચોયાઉ ન કયાઈ વિજહન્ના. કે જો એક વાત સમજો, જે ઉત્તમ પુરુષો હોય છે એ સ્વયં સમજણપૂર્વક ધર્મનો સ્વીકાર કરે, ધર્મ અંગીકાર કરે, ધર્મ તરફ વળે છે. તેનાથી સમજણથી. એ તકલીફની રાહ ના જુએ, એ કષ્ટ આવે એની રાહ ના જુએ, એ વિઘ્ન આવે એની રાહ ના જુએ.
સહજપણે જેના જીવનમાં ધર્મ હોય બધી જ રીતે ઉત્તમ હોય, કોઈ ખામી ન હોય, દેખીતી રીતે બધી જ ઈચ્છાઓ પૂરી થતી હોય અને દોમ દોમ સાહેબી હોય, ઘરમાંય બધો સંપ હોય, નહીતર તો વાસણ ખખડે ને તોય દેરાસર આવે પાછું. એવી અનુકૂળતા હોય અને છતાંય ધર્મ કરતો, એ ઉત્તમ પુરુષ છે. કોણ છે ઉત્તમ? સહજપણે, કોઈ તકલીફ માટે નહીં, કોઈ વિઘ્નો દૂર કરવા માટે નહીં, કોઈ બીજું નિમિત્ત નહીં, બસ ધર્મ એ કરવો જ જોઈએ, એ જ મારો કલ્યાણનું સાધન છે એમ સમજીને ધર્મ કરે. જરૂરિયાત જ્યારે ધર્મ બને છે ને ત્યારે પુરુષાર્થ ગાયબ થઈ જાય. જરૂરિયાત, ધર્મ તો નિત્યની જરૂરિયાત છે, ધર્મ તો પળ પળની જરૂરિયાત છે. કારણ કે આજે આપણી સ્થિતિ, આ પુણ્યનું ઢાંકણું અત્યારે લાગેલું છે ને, અંદરનું કાંઈ દેખાતું નથી, કશું જ સમજાતું નથી. આપણે ભૂલ્યા છીએ કેમ? આ પુણ્યના ઢાંકણાથી ભૂલ્યા છે. ધર્મની આવશ્યકતા કેમ નથી લાગતી? ધર્મની સમજણની જરૂરિયાત કેમ નથી લાગતી? કેમ કે હજી કોઈ તકલીફ નથી. આ સુખે ભૂલવાડ્યા છે આપણે, આ સુખે ભ્રમમાં નાખ્યા છે આપણને. આ પુણ્ય ભ્રમ પેદા કરી દીધો છે. નથી સૂઝતો ધર્મ, નથી પુરુષાર્થ. જાગતો કરીએ છીએ, પણ કરીએ છીએ અને પુરુષાર્થ કહેવાય કે નહીં એ બહુ વિચારણીય છે. વિચારવું પડે એવું છે. પુરુષાર્થ કોને કહેવાય? લક્ષ્ય સિવાયનું બધું જ ભૂલી જાય ને જે કરતી વખતે, એનું નામ પુરુષાર્થ. લક્ષ્ય સિવાયની બધી જ પ્રવૃત્તિનું વિસ્મરણ થઈ જાય, એનું નામ પુરુષાર્થ. એટલે એ તો થયું લક્ષ્ય સુધી પહોંચવા માટે, પણ લક્ષ્ય મગજમાં રાખીને કરે ને. હવે એનો અનુભવ તમે કર્યો છે કોઈ દિવસ? રોજ કરો છો? કહો. હા, રોજ કરો છો એમ કહું છું. હે? હા, તો એમાં જ ને, બીજે ક્યાં? દુકાને બેઠેલો માણસ, સીઝન ચાલતી હોય અને ધૂમ ઘરાકી હોય, અને એવા વખતે તમારા ભાઈબંધનો ફોન આવે કે 5 કલાક મળવા આવું, ફોન જ ન ઉપડે. કદાચ બીજા નંબરથી કરી દીધો હોય ને તોય નહીં, ઘરવાળાનો નથી ઉપાડતા. જો કે તમે જો કરી દીધો હોય ને, શું છે આખો દાડો? એક તો ડરતા ડરતા કર્યો, એમાં આ સાંભળો, કોઈનો ન ઉપાડો. કેમ? બધું જ વિસ્મરણ. મારા સાહેબે કીધું આજ પાંચમ છે, આજ કલ્યાણકનો દિવસ છે, આજે જરા એકાદનું સાહેબ ભૂખ્યા નથી રહેવાતું બિલકુલ. ડાયાબિટીસનો પ્રોબ્લેમ છે ને સાહેબ, કલાકે કલાકે જોઈએ, દુકાને કલાકે કલાકે ખાઓ. એ ડાયાબિટીસ વાળો દુકાને 8 કલાક મંડા છે ને એને કોઈ ડાયાબિટીસ યાદ નથી આવતું. રોગો શરીરના નથી, મગજના છે. ડાયાબિટીસ શરીરમાં છે, એની અસર મગજમાં છે, એટલે વધુ નડે છે. બધું જ ભૂલી જાય. કેમ? કમાવું. લક્ષ્ય સિવાયનું બધું જ વિસરી જાઓ, એને પુરુષાર્થ કહેવાય. આ અર્થ પુરુષાર્થ, આ કામ પુરુષાર્થ. ધર્મ પુરુષાર્થની વાત. લક્ષ્ય સિવાયનું બધું જ સામાયિક કરો, એટલી વાર તો કરો. પરમાત્માના જિનાલયમાં હો એટલી વાર તો કરો. હું એમ નથી કહેતો 24 કલાક પહેલા કરો. પહેલા અહીંથી શરૂઆત કરો કે અહીંયા હોઈએ ત્યાં સુધી બીજી કોઈ બાબતમાં રસ લેવો નહીં, કોઈ બાબતને મગજ ઉપર લેવી નહીં, બસ ડૂબી જવું. ઉત્તમ માણસો સ્વયં ધર્મનો સ્વીકાર કરે. જેને પ્રેરણા કરવી પડે અને પ્રેરણા કર્યા પછી ધર્મનો સ્વીકાર કરે એ મધ્યમ માણસો છે. અને ગમે તેટલી પ્રેરણા કરો, ગમે તેટલું સમજાવો, હસીને ટાળી દે. આપણે તો એમ જ કેવું પડે. એ જઘન્ય કક્ષાના માણસો છે. પોતાનું હિત પણ જેને ન સૂઝે એ જઘન્ય જ હોય. દુનિયાની દ્રષ્ટિએ ગમે તે હોય, પુણ્યની દ્રષ્ટિએ, શક્તિની દ્રષ્ટિએ
બુદ્ધિની દ્રષ્ટિએ ગમે તેટલા આગળ હોય પણ અધ્યાત્મની દ્રષ્ટિએ એ જીવો જગન્ય કક્ષામાં આવે. પોતાના હિત પ્રત્યેની સભાનતા ન હોય એ જગન્ય છે. કોઈકની પ્રેરણાથી તમને સભાનતા આવે તો મધ્યમ છે, અને સહજ તમારી સ્ફૂર્ણાથી તમે તમારા હિતમાં જોડાઈ જાઓ તો એ ઉત્તમ માણસ. ચોએય જો ધમ્મે જીવમ વિવિહેણ કેણઈ નયેણ સંસાર ચારય ગયમ સો નણુ કલ્યાણ મિત્રોત્તિ. કલ્યાણ મિત્ર કોને કહેવાય? ધર્મ માર્ગે કોઈને પણ કોઈ પણ સ્વરૂપે કોઈ પણ રીતે પ્રેરણા કરીને ધર્મ માર્ગે જોડે, સંસારના કારાવાસમાં પડેલા જીવને ધર્મ તરફ વાળે, એનું નામ કલ્યાણ મિત્ર છે. ક્યાં વાળે? ફોન કરે, રાતના શોની ટિકિટ લઈ લીધી છે, અને એક જણ ફોન કરે, તારું નામ લખાવી દીધું છે પૌષદમાં. કોને જવાબ મળે? એટલે પ્રેમ ભર્યો. આપણી વાત કરો, પ્રકારને ક્યાં? હું અહીંયા છે ને, હું આપણી જ વાત કરું, હું મારી વાત કરું, તમે તમારી વાત કરો. આપણે શું કરીએ? પૂછીએ તો ખરા ભલા માણસ. સીધું પૌષદમાં નામ લખાવી દીધું, એવું તો થતું હશે. તે દિવસે આ ઓલાને નહીં કે પૂછવું તો હતું, હું ગોઠવી લઈશ, તું લખાવી દે, બધું ગોઠવી લઈશું, દુકાન તું ચિંતા ન કરતો, હું પહોંચી જઈશ ટાઈમ સર. કલ્યાણ મિત્રને તમારું કલ્યાણ કરી નાખે, એનું નામ તમારું કલ્યાણ કરી નાખે એવો મિત્ર. બે વ્યાખ્યા થાય ને, એક તમારું કલ્યાણ કરી નાખે એ, અને જે તમારા કલ્યાણને સુધારે એ. આ બે હોય કલ્યાણ મિત્ર. તમારું સાચું કલ્યાણ શેમાં છે એ સુધારે અને એ રસ્તે દોરી જાય, એનું નામ કલ્યાણ મિત્ર. અને તમારું કલ્યાણ કરી નાખે એ તમારો કલ્યાણ મિત્ર છે. થજો કલ્યાણ મિત્ર થજો. તમારા જીવનમાં કોઈકને કલ્યાણ મિત્ર તરીકે સ્થાપજો, અને તમે કોઈકના કલ્યાણ મિત્ર થજો. બીજા બધા જ સંબંધો એ કર્મના આપેલા છે, ધર્મનો આપેલો સંબંધ આ છે કલ્યાણ મિત્ર. હરિભદ્ર સુરી મહારાજે ગુરુ માટે આ શબ્દ વાપર્યો છે પંચસૂત્રમાં, કલ્યાણ મિત્રોત્તિ. ગુરુ કેવા હોય? ગુરુ કોણ હોય? કલ્યાણ મિત્ર હોય મારા ગુરુ. ગુરુ માટે શબ્દ વાપર્યો છે. બહુ મહત્વનો શબ્દ છે. આ પ્રભુ શાસનથી મળેલો શબ્દ છે. બધા જ સંબંધો સ્વાર્થના હોઈ શકે, બધા જ સંબંધો કર્મથી જોડાયેલા હોઈ શકે. આ એક સંબંધ છે જેની વચ્ચે ધર્મ છે, કર્મ નહીં. કોણ છે? ધર્મ છે. કલ્યાણ મિત્ર જેને મારું બગાડ્યું હોય ને એનાય કલ્યાણ મિત્ર થઈ શકાય. મિત્ર કોના થઈ શકાય? જે મારી સાથે સારું રાખે તેના. કલ્યાણ મિત્ર કોના થઈ શકાય? કલ્યાણ મિત્રમાં જેમાં કોઈની બાદ બાકી ન હોય કલ્યાણ મિત્ર, અને જેમાં બાદ બાકી હોય તમારો સંસારી મિત્ર. ખાલી મિત્ર હોય ને એમાં બાદ બાકી હોય, આ અનુકૂળ છે, આ પ્રતિકૂળ, એમ કે ભાઈ કોની સાથે કેટલું રાખવું ને સમજીને કરવું. આ મિત્રતા, આ સંસારી મિત્રતા. કલ્યાણ મિત્રમાં આ માપ જ ન હોય. બસ કલ્યાણ મિત્ર એટલે કલ્યાણ મિત્ર. કલ્યાણ મિત્ર થજો. પ્રેરણા કરજો કોઈને ધર્મ તરફ, પણ એના માટે પોતાને વળવું પડશે. હું ટીવી જોતો જોતો કહું તું સામાયિક કરવા જતો રહે તો એ એમ કે છે તું હાલ આવતો હોય, એ નહીં ચાલે. આપણે કટાસું લઈને ધન્નાજી ઘરેથી નીકળ્યા ને પછી શાલીપુત્રને કીધું હાલ આવું, એક 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 છોડ્યા કરે, હાલ બાયલાની જેમ. પણ પોતે નીકળ્યા પછી ઘરથી ફોન નથી કર્યો, આ હું એક 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 છોડે, છોડવું છે બધું છોડ ને. ના, પરોપદેશે પાંડિત્યમ તો ઘણું છે આપણામાં. પરોપદેશે શુરા છીએ આપણે ઉપદેશમાં, પણ આચરણમાં જે શુરો છે એ જ કલ્યાણ મિત્ર થઈ શકે. જે આચરણમાં પુરુષાર્થી છે, જેનું આચરણ એવું છે એ જ કલ્યાણ મિત્ર થઈ શકે. પહેલા આચાર પછી કલ્યાણ મિત્ર.
અગ્નિ શર્માએ વ્યાખ્યા આપી છે કે આ રીતે એને મને ધર્મમાં પ્રેરણા કરી, એટલે એ મારો કલ્યાણ મિત્ર છે. એના કારણે હું રાજાને બધું યાદ આવે, બધું યાદ આવે છે. યાદ આવી ગયું, પોતાનું બચપણ યાદ આવી ગયું, પોતાની ચેષ્ટાઓ યાદ આવી ગઈ, પોતે કરેલા વિડંબનાના કામો યાદ આવી ગયા. પોતાનું માથું અંદર હૈયામાં શરમ અનુભવાય છે, પીડા અનુભવાય છે. અને પછી એમ અગ્નિ શર્મા તાપસને કહે છે, શું? કાલે વિચારીશું.